સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા આવનારા તહેવારોને ધ્યાને લઈ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને નમૂનાઓ લઈ લેબમાં મોકલી અપાયા હતા। સુરતમાં આવનાર તહેવારોને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગઈ છે। તહેવારોમાં કરોડો રૂપિયાની મીઠાઈ લોકો આરોપ જતા હોય છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈ વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મોહન મીઠાઈ સહિતની દુકાનોમાં દરોડા પાડી ત્યાંથી મીઠાઈઓના નમૂના લીધા હતા અને પૃથ્થકરણ માટે લેબમાં મોકલી આપ્યા હતા। આપનો પરિચય? हाँ, फूड सेफ्टी ऑफिसर एच.एस. पटेल, सूरत म्युनिसिपल कॉर्पोरेशन। હમણાં તહેવાર આવી રહ્યા છે, કઈ રીતે કામગીરી થઈ? હમણાં હાલમાં રક્ષાબંધનનો તહેવાર હોય, મીઠાઈનો ઘણી ખરીદી થતી હોવાથી હાલમાં આપણે મીઠાઈનું ઉત્પાદન થતું હોય, વેચાણ થતું હોય એવી જગ્યાએ આપણે સંસ્થાની મુલાકાત લઈ અમે સેમ્પલ લેવાની કામગીરી કરીએ છીએ। કોર્પોરેશનની વાત કરીએ તો કેટલી ટીમો અત્યારે આજે આ કામગીરીમાં જોડાઈ છે અને કયા ઝોનમાં કામ? હાલમાં અત્યારે કોર્પોરેશનના વિવિધ ઝોનોમાં કામગીરી ચાલી રહી છે કે જ્યાં આવી રીતના વેચાણ થતું હોય અને ત્યાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે। એનો રિપોર્ટ ક્યારે આવી? એનો રિપોર્ટ અમે બને એટલું જલ્દી લઈ લઈએ છીએ કે જેથી અમે લોકોને સામે આપણે કાર્યવાહી કરી શકીએ। રક્ષાબંધનની 2 દિવસની વાત છે, અત્યારે આ કામગીરી વહેલી થશે તો રિપોર્ટ જલ્દી આવશે અને કાર્યવાહી જલ્દી? હા, એનું કારણ એવું છે કે હમણાં હાલમાં 2 દિવસમાં જ સૌથી વધારે મીઠાઈનું વેચાણ થતું હોય અને હમણાં જ ભેળસેળ થવાની શક્યતા વધારેલી છે। એના માટે આપણે બંને જેટલું કે જ્યારે વેચાણ વધારે થતું હોય ત્યારે આપણે સેમ્પલ લઈએ તો એનો આપણે ઇમ્પેક્ટ મળી શકે। પૃથ્થકરણમાં કોઈ ખામી આવશે રિપોર્ટમાં તો કઈ પ્રકારે કાર્યવાહી કરાશે? એમાં આપણે જેમાં કંઈક પણ રિઝલ્ટમાં કે એમના સ્ટાન્ડર્ડમાં ત્રુટિ જણાશે તો ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે આપણે એમના એજ્યુકેટિંગમાં કેસને દાખલ કરીએ। ટીમો કાર્યરત છે ત્યારે હાલમાં વિવિધ ઝોનોમાં એટલે કે આપણે કોર્પોરેશનના 7 ઝોનોમાં રાંદેર સેન્ટ્રલ ઝોન છે, અઠવા ઝોન છે, એવી જગ્યાએ કામગીરી ચાલી રહી છે।